મંતવ્ય ન્યૂઝ દ્વારા કરવામાં આવેલા મોતના સોદાગરના પર્દાફાશ વિશે આપને જણાવી દઈએ। સમાચાર રોહન ડાઇઝ કંપની સામે ગ્રામજનોનો આક્રોશ જોવા મળ્યો છે। ગ્રામજનોએ કહ્યું, પ્રાકૃતિક ખેતી પર કેમિકલનું પાણી ફરી વળ્યું છે। વડાપ્રધાનનું સપનું જીપીસીબી ઘોળીને પી ગયું હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હોવાની વાત સામે આવી છે। એક તરફ રોહન ડાઇઝ જે કેમિકલ વાળું પાણી છોડી રહ્યું છે, જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, તેને લઈને જ આક્રોશ જોવા મળી રહ્યો છે। મંતવ્ય ન્યૂઝ પર જુઓ મોતના સોદાગરનો પર્દાફાશ, જે અમે સતત આપને બતાવી રહ્યા છે। ઘણા સમયથી રોહન ડાઇઝ કંપની સામે આક્રોશ વ્યક્ત કરાઈ રહ્યો છે। રજૂઆતો વારંવાર કરવામાં આવી રહી છે। અધિકારી પણ જોડાયા હતા, અધિકારી સાથે વાતચીત પણ કરવામાં આવી હતી, સુફિયાની વાતો કરી હતી, વાતને ઢાંકવાની કોશિશ કરી હતી। ગ્રામજનોનું કહેવું છે કે રજૂઆતો કરવામાં આવી છે, છતાં કોઈ પગલાં ભરવામાં આવતા નથી। ના રોહન ડાઇઝ કેમિકલ પાણી છોડવાનું બંધ કરી રહ્યું છે, ના ગ્રામજનોનું કોઈ સાંભળી રહ્યું છે। એક તરફ જ્યારે લાલિયાવાડી જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। સ્કિનના પ્રોબ્લેમ થઈ રહ્યા છે, શ્વાસમાં તકલીફ પડી રહી છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યા છે અને ગ્રામજનોનું કોઈ સાંભળવા માટે તૈયાર નથી। જ્યારે જીપીસીબીના અધિકારીઓ જોડાયા હતા ત્યારે પણ તેમણે વાતો જ કરી હતી। આપને પહેલા સંભળાવીએ કે ગ્રામજનોએ આ વિષય પર શું કહ્યું હતું। અધિકારીઓ અને તંત્ર કોઈ સપોર્ટ કરવા તૈયાર નથી ખેડૂત મિત્રોને। મોદી સાહેબ એમ કહે છે કે યુરિયા વાપરશો નહીં, યુરિયા વાપરવાથી ખેતરને નુકસાન થાય છે, આપણી જમીનને નુકસાન થાય છે। તો અત્યારે અમારા બોરમાં જે કેમિકલ આવ્યું એનું શું? મારે તંત્રને એ જ કહેવું છે કે મોદી સાહેબ એમ કહે છે કે કેમિકલ યુક્ત ખાતરો બંધ કરો, પ્રાકૃતિક ખેતી કરો। તો પ્રાકૃતિક ખેતી ખેડૂત કરશે, પણ પાણી પ્રદૂષિત હશે કેમિકલ યુક્ત, તો ખેડૂત ક્યાં જશે? તો એક તરફ જ્યારે કહેવાય રહ્યું છે કે પ્રાકૃતિક ખેતી કરો, યુરિયા વાપરશો નહીં, ત્યારે ગ્રામજનો દ્વારા બોર લગાવવામાં આવી રહ્યા છે। પહેલા પણ ગ્રામજનો કહી ચૂક્યા છે કે 10 લાખના ખર્ચે બોર બનાવ્યા હતા, પણ બોરમાંથી આવી રહ્યું છે લાલ કલરનું પાણી, જેના પીવા માટે, ના વપરાશ માટે, ના ખેતી માટે, ના કોઈ જ કામ માટે એ વપરાશમાં આવી રહ્યું છે। અને તેના કારણે ત્યાંના જે લોકો છે, ગ્રામવાસીઓ છે, તેઓને સ્કિનના પ્રોબ્લેમ પણ થઈ રહ્યા છે, આંખમાં બળતરા થઈ રહ્યા છે, શ્વાસ લેવામાં તકલીફો પડી રહી છે। પણ તંત્ર હજી પણ જ્યારે ઊંઘમાં હોય તેવું જ લાગી રહ્યું છે। વારંવાર અને સતત આ વસ્તુ કહેવામાં આવી રહી છે, પણ જીપીસીબી કોના આશીર્વાદથી કશું કરતું નથી તે એક સવાલ થઈ રહ્યો છે। અધિકારીઓને જોડવાની કોશિશ કરી હતી, અધિકારી જોડાયા પણ હતા, વાતચીત પણ તેમણે કરી હતી, પણ તે પણ ક્યાંક એવી જ વાત કરી રહ્યા હતા કે ફરિયાદ આવી છે તેની ઉપર ધ્યાન લઈશું। અમે જોયું હતું ઓનલાઈન એનાલાઇઝર બંધ હતું, ઘણી બધી વાતો કરી હતી, તે શરૂ કરવાની પણ વાત કરી હતી કે ઓનલાઈન એનાલાઇઝર શરૂ કરવાની વાત કરવામાં આવી હતી, પણ આખરે તેમાં થયું શું? કોઈ દંડ ફટકારવામાં આવ્યો, કંપની સીલ કરવામાં આવી, ફેક્ટરી બંધ કરવામાં આવી, તેવી કોઈ જ વાત કરવામાં આવી નથી। અને હજી પણ રોહન ડાઇઝ તેમનું તેમ જ જોવા મળી રહ્યું છે। ગ્રામજનો તેને લઈને હેરાન પરેશાન થઈ રહ્યા છે, કારણ કે ત્યાં તેમનું કોઈ સાંભળવા વાળું નથી। વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે, છતાં પણ કોઈ તૈયારી બતાવતું નથી। ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો કે એક તરફ જે રોહન ડાઇઝ છે તે કેમિકલ વાળું પાણી છોડી રહ્યું છે, અને બીજી તરફ રોહન ડાઇઝના ત્યાં જે જમીન છે તેનો કલર પણ બદલાઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે। એટલે કે જીપીસીબી જે છે તે ધ્યાન દેતું જ નથી અને રોહન ડાઇઝ તેની મનમાની કરી જ રહ્યું છે, પૂર્ણપણે તેની મનમાની કરી રહ્યું છે। કે આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર ચોક્કસપણે દેખાશે રોહન ડાઇઝ કંપની જે પાણી છોડી રહ્યું છે, કેમિકલ યુક્ત પાણી, અને જે બીજી તરફ તેની જે જમીન છે તેનો કલર પણ બદલાયેલો જોઈ રહ્યો છે। આજ અંગે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા રવિ ભાવસાર અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। રવિ, એક તરફ જે વડાપ્રધાનનું સપનું હતું તેની ઉપર જીપીસીબીએ પાણી ફેરવ્યું છે, શું કહેશો?
બિલકુલથી ખુશાલી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ખંભાતના વતરા ગામે મંતવ્ય ન્યૂઝ છે તે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું હતું અને જે ગ્રામજનો છે તેમની જે સમસ્યા છે તે સમસ્યા જાણવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં જે ખેતી લાયક જે જમીન છે તે જમીનની અંદર જે કેમિકલયુક્ત પાણી છે તે પાણી છોડવામાં આવે છે. લોકો 8-10 લાખ રૂપિયાના ખર્ચે છે બોર બનાવે છે. ખેડૂતો પોતાની જે જમીનો છે તે જમીનો ક્યાંક ને ક્યાંક ગીરવે મૂકીને અથવા તો વેચીને જે બીજી જગ્યા પર બોર બનાવે છે, પરંતુ બોર બનાવતાની સાથે જ બોરની અંદરથી જે લાલ પાણી છે તે લાલ પાણી નીકળતું હોય છે અને ક્યાંક ને ક્યાંક જે લાલ પાણી છે તે લાલ પાણી કોઈ પણ પ્રકારના ઉપયોગમાં આવતું નથી. જે પ્રમાણે અત્યારે હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રમાણે અત્યારે હાલ વતરા ગામના જે રહીશો છે કે જેમને અત્યારે હાલ જે જમીન છે તે જમીનના જે પ્રશ્નો છે તે પ્રશ્નોને લઈને જે મંતવ્ય ન્યૂઝ છે તેમની વાચા છે તે વાચા આપી રહ્યો છે. જે પ્રમાણે જે અરજદાર છે તે અરજદારને પણ જે લેખિતમાં ઉડાવ જવાબ છે તે ઉડાવ જવાબ આપવામાં આવે છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે વતરા ગામના જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક જે આ રોહન ડાયસ એન્ડ કેમિકલ કંપની છે તેમાંથી ધુમાડો પણ જે છોડે છે અને જો વાત કરવામાં આવે તો મોડી રાતે કેમિકલયુક્ત પાણી છે તે પાણી પણ છોડે છે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે એર પોલ્યુશન અને જમીન પોલ્યુશન છે તે જમીન પોલ્યુશન અને જળ પોલ્યુશન છે તે રોહન ડાયસ એન્ડ કેમિકલ દ્વારા કરવામાં આવે છે. આપણી પાસે અરજદાર છે તે અરજદારે અરજી કરી હતી. તેમને શું અરજી કરી હતી અને તેમને શું જવાબ મળ્યો? તમે શું અરજી કરી હતી અને શું કહેશો? પોલ્યુશન વાળા આવ્યા હતા, પાણી લઈ જાય અને એમણે કરી દીધું અને સાહેબ અમારું કશું નિકાલો આલ્યો નહીં. તમારા પૈસા બનાવી લીધા હમણાં પોલ્યુશન વાળા એમણે પૈસા જ બનાવ્યા, અમારું કશું વિચાર્યું નહીં ખેડૂતનું. તમારા ખેતરમાં તમે બોર બનાવ્યા પછી શું થયું હતું? એમાં કેવા પ્રકારનું પાણી નીકળ્યું? લાલ પાણી નીકળ્યું હતું. લાલ પાણી નીકળ્યું અને પોલ્યુશન વાળા આવ્યા, પાણી લઈ જાય પણ એનો કોઈ નિકાલો ના આલ્યો અને એમણે હમણાં પૈસા બનાવી લીધા. એટલે એમને અત્યારે તમને તાલુકા પંચાયત કચેરી ખંભાતથી તમને જવાબ આવ્યો? શું જવાબ આવ્યો? એમાં કોઈ જવાબ આવ્યો નહીં. એમણે તો કશું કહ્યું નહીં. એમનું જ કરીને બેઠા, અમારું કશું કર્યું નહીં. તમારી શું માંગી હવે? અમારું સાહેબ આ ખર્ચો થયો 10 લાખ રૂપિયા, એનું શું થાય? અને પીવાનું પાણી ધુમાડો એવું બધું કાઢે છે તો એ અમને નુકસાન કરે. પછી આ પાણી પીવાય નહીં, ડોબાણે ના પાય, અમારે ના પીવાય, ખેતરમાં ના ભરાય. તો અમારે કંઈ કોટા નિકાલો એવા હાલતા નહીં. હમણાં પૈસા બનાવીને બેસી ગયા. શું લાગે સરકાર મદદ કરશે? સરકાર શું મદદ કરવાની? એમનું કરીને બેહા, અમારું જો કશું કરા. હમણાં પૈસા બનાવી લે. અમે તો એવાની વાત. બિલકુલથી વતરા ગામના એક રહીશ છે. શું કહેશો આપ? ઘણા સમયથી ખેડૂતોને જે આ પ્રશ્ન થઈ રહ્યો છે, એર પોલ્યુશન છે, જે પાણી છે તે પાણી લાલ આવી રહ્યું છે, લોકો ખેડૂતની જે ફળદ્રુપ જમીન છે તે બગડી ગઈ છે, શું કહેશો? જમીનની ગુણવત્તામાં તો ઘટાડો થઈ જ રહ્યો છે, સાથે સાથે ખેડૂત પણ આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યો છે, કારણ કે પ્રદૂષિત પાણી નીકળ્યું છે. આ ભાઈ બોર બનાવ્યો 10 લાખ રૂપિયા ખર્ચો કરીને અને એમાં લાલ પાણી નીકળ્યું. એ ભાઈ અત્યારે જમીન ગીરવે મૂકી દીધી છે. ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે એનું. અને અત્યારે અમે પોલ્યુશનમાં અરજી કરી તો તાલુકા પંચાયત કચેરીથી અમને પત્ર આવ્યો કે અમારામાં આ વિષય આવતો નથી. આ રીતે ખેડૂતોને ઉલ્લુ બનાવે છે, પોતપોતાના ગજવા કરીને બેસી જાય છે સાહેબો અને તંત્રવાળા. શું લાગે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી છે તેને વધારે પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી કરીને ખેડૂતને વધારે ક્યાંક ને ક્યાંક તેનું વળતર મળે. આને લઈને તમે શું કહેશો? હા, મોદી સાહેબ તો સારું જ કહે છે કે પ્રાકૃતિક ખેતી અપનાવો. ખેડૂત બિચારો પ્રાકૃતિક ખેતી અપનાવે છે, છાણિયા ખાતરથી ખેતી કરવા માગે છે, પરંતુ કેમિકલયુક્ત પાણી ભૂગર્ભમાંથી જ મળે ખેડૂતને, તો એ પ્રાકૃતિક ખેતી કરીને કોઈ મતલબ રહેતો નથી. એટલે મોદી સાહેબ લગીને આટલો સંદેશો પહોંચે કે આવા ઉપદ્રવી તત્વોની સામે કડક કાર્યવાહી કરે. કોણ છોડે પાણી અને ધુમાડો બધું? કોણ છોડે? કઈ કંપની? રોહન ડાઇસ, જય કેમિકલ્સ અને પ્રિઝમ, આ 3 કંપની આવેલી છે. એ 3 કેમિકલયુક્ત કંપનીઓ છે, કેમિકલનું ઉત્પાદન કરે છે. તો કોણ સેમ્પલ લઈ જાય છે જીપીસીબી વાળા? પછી શું થાય છે? આણંદ બારદાન કોમ્પ્લેક્સ ઓફિસમાંથી કંઈ જીપીસીપીના અધિકારીઓ આવેલા, અમારે ત્યાંથી પાણીના ડબલા ભરી ગયા, એનો રિપોર્ટ કર્યો, પણ રિપોર્ટ અમને કોઈ ફોરવર્ડ નહીં કર્યો અને કંપની સામે કોઈ એક્શન લીધી નહીં. ખાલી હાલવા પૂરતી નોટિસ કાગળ ઉપર આપે છે, બાકી કોઈ એક્શન લેતો નથી. રાતે એર પોલ્યુશન થાય છે, નાના બાળકો સ્કૂલમાં ભણતા હોય છે, આસપાસના રહેતા હોય છે, તેને લઈને શું? અગાઉ પણ ગેસ ગળતર જેવી ગંભીર ઘટના બની હતી, મોટા અધિકારીઓ આવી ગયા હતા. હા, અગાઉ કલેક્ટર પણ આવ્યા હતા, તાલુકા પંચાયતમાંથી મામલતદાર, બધા રાતે દોડતા થયા હતા, પણ કોઈ કાર્યવાહી કરી નહીં. ગામના લોકોનો શ્વાસ ના લેવો તો ટ્રેક્ટર ભરીને ગામડેથી શહેર તરફ ભાગેલા. એવી ઘટના બની ચૂકી છે. નહીં, આગામી દિવસોમાં આવી ઘટના બનશે તો ગામવાળા ક્યાં જશે? આગામી દિવસોમાં બનશે તો ગામવાળાને મળવાનો વારો આવશે અથવા ગામ છોડવાનો વારો આવશે. જમીન, ઢોર, માલ મિલકત મેલીને ગામ બદલવું પડશે અમારે. બિલકુલથી મહિલાઓ, ગામની મહિલાઓ પણ છે, તેમને ક્યાંક ને ક્યાંક પૂછીશું કે બેન, જે પ્રમાણે અહીંયા ગામની અંદર આપ રહો છો, કેવા પ્રકારની સમસ્યાઓ થાય છે? એર પોલ્યુશન એટલે ધુમાડો છોડવામાં આવે, રાતે પાણી લાલ આવે, શું કહેશો?
હા તો એ તો ધુમાડો છોડે એટલે સાહેબ તાવ બાવ બધું ગમે તે ઉધરસ લોકો બીમાર હોય પડે. નાના બાળકો હા નાના બાળકોની તબિયત પણ બગડે. હવારમાં દરરોજ એ ધુમાડો છોડે, કાં તો વાતાવરણ એવું હોય વરસાદ એવું બધું ચડીને આવ્યું હોય ત્યારે પણ એ ધુમાડો છોડે. ચામડીના રોગ, ફેફસાના રોગ, હા ચામડીના રોગ, ફેફસાના રોગ બધું સમસ્યાઓ છે ખરી ગામમાં થાય જ. જે પ્રમાણે હાલમાં તો મહિલાઓ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ધુમાડો જે છોડવામાં આવે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે એર પોલ્યુશનને લઈને જે રોગો છે, જે ચામડીના રોગો છે, જે ફેફસાના રોગો છે અને અલગ અલગ જે રોગો છે તે રોગો પણ થાય છે. પરંતુ હાલ તો જે વતરા ગામના જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક જે પોતાની જે ફળદ્રુપ જે જમીન છે તે જમીનની અંદર હાલમાં લાલ પાણી આવે છે. રાતે ધુમાડો છોડવામાં આવે છે, મોડી રાતે જે પ્રમાણે જે કેમિકલયુક્ત પાણી છે તે પાણી છોડવામાં આવે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો છે તે લોકો સરકાર પાસે ન્યાયની છે ન્યાયની આશા રાખી રહ્યા છે. પરંતુ જીપીસીબીના જે અધિકારીઓ છે તે અધિકારીઓ દ્વારા માત્ર કાગળ ઉપર કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં નહીં આવતી. શું કહેશો, ગામની જગ્યા છે તે ગામની ફળદ્રુપ જગ્યા બગડી રહી છે, આપ શું કહેશો? આ તો સાહેબ ગામનું છે અને શ્યામમાં તો એટલું બધું પેલા ધુમાડો રાતે અડધી રાત પછી ધુમાડા છોડાય. કોણ છોડાય? આવા કેમિકલ વાળા, કંપનીઓ વાળા. હવે રાતે તો ખબર પડે નહીં પબ્લિકને, એટલે હવામાં શરદી ઉધરસ એવું બધું થઈ જાય. ચામડીના રોગો પણ કદાચ હા ચામડીના રોગો થવાના જ. અને એટલા એરિયામાં તો લગભગ 2-3 બોરકુવા બનાવ્યા, 2-3 બોરકુવા અમે લાલ પાણી નાખ્યો. અમુક બોરકુવા આમ તો પૈસા આલીને સમજાવી દીધા, પણ અમુકના આ ભાઈને જે 10 લાખ રૂપિયા ખર્ચો કર્યો એ અમને હજુ કશું એનું વળતર નહીં થયું. તમારું શું કહેવું છે આ બધું જે સમસ્યા છે, સમસ્યાનું નિરાકરણ માટે તમે શું કહેશો કે સરકાર? એ તો સરકારને આગળ એની કાર્યવાહી કરવી પડે ને, કંપનીવાળા જોડે અમુક સરકારને આગળ ખેડૂતો માટે કંઈ પેલે કરવું પડે. બિલકુલથી જે પ્રમાણે વતરા ગામના જે રહીશોએ તેમનું સ્પષ્ટપણે માંગ છે કે જે કેમિકલ કંપનીઓ છે કે જે રોહન ડાઇસ છે તે મોડી રાતે ધુમાડો અને કેમિકલયુક્ત પાણી છે તે પાણી આસપાસના જે ગામો છે તે ગામોના જે નહેર છે તે નહેરની અંદર છોડી દે છે, અથવા તો ભૂગર્ભમાં જે કૂવો ખોદીને જે ઉતારી દે છે. તેના કારણે જે આસપાસના જે ખેતરો છે તે ખેતરોની જે ફળદ્રુપ જગ્યા છે તે ક્યાંક ને ક્યાંક હાલમાં બગડી રહી છે અને જેના કારણે ખેડૂતોને પોતાનું જે વળતર છે અને પોતાની જે જમીન છે તે જમીનની અંદરથી લાલ પાણી છે તે લાલ પાણી નીકળ્યું છે. મોડી રાતે જે ધુમાડા છે, જે કેમિકલયુક્ત ધુમાડા છે તે ધુમાડા પણ છોડવામાં આવે છે, જેના કારણે ગામની અંદર જે ચામડીના રોગો, ફેફસાના રોગો અને પેટ સંબંધી જે રોગો છે તે રોગોની અંદર પણ વધારો થયો છે. ખુશાલી, તો ગ્રામજનો પણ ક્યાંક એવો આક્ષેપ કરી રહ્યા છે કે જીપીસીબી પૈસા લઈ રહી છે, વહીવટ કર્યો છે. રવિ, અમે ઘણા સમયથી જીપીસીબી આણંદના જે યુનિટ હેડ છે અને માર્ગી પટેલ બંનેનો સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છે, પણ તેઓ ફોન નથી ઉપાડી રહ્યા. ક્યાંક બંનેની મિલીભગત લાગી રહી છે. બિલકુલથી સ્પષ્ટ કહી શકાય કે જે પ્રમાણે જે આસપાસના ખંભાતની કલમસર અને વતરા ગામની આસપાસની જે ગામો છે તે 5 જેટલા જે ગામો છે તે ગામોની અંદર આ પ્રમાણે સંપૂર્ણ સમસ્યા છે તે સમસ્યા દેખાઈ રહી છે. લોકો વારંવાર લેખિતમાં રજૂઆત કરે છે, જીપીસીબીમાં રજૂઆત કરે છે અને ગાંધીનગર જે જીપીસીબીનું મુખ્ય કાર્યાલય છે ત્યાં આગળ પણ રજૂઆત કરે છે. સીએમઓમાં પણ રજૂઆત છે તે રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે જીપીસીબીના અધિકારીઓની મિલીભગત અથવા તો ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ છે તે અધિકારીઓની મિલીભગતના કારણે કોઈ પણ પ્રકારના એક્શન છે તે એક્શન લેવામાં નથી આવતા. માત્ર સો કોઝ નોટિસ છે, સો કોઝ નોટિસ આપવામાં આવે છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે સુપરવિઝન એટલે કે સુપરવિઝનના નામે માત્ર તરકટ રચવામાં આવે છે, પછી સેમ્પલ લેવામાં આવે છે અને પછી 15 દિવસ સુધી તેનો કોઈ જવાબ આપવામાં આવતો નથી, પરંતુ ખાલી માત્ર ₹1-2 લાખ જેટલો દંડ છે દંડ ફટકારવામાં આવે છે અને જે ગામજનોની જે સમસ્યા છે તે યથાવત રહેશે. એટલે કે કહી શકાય જે પ્રમાણે ગામજનોનું કહેવું હતું કે અગાઉ થોડા સમય પહેલા જે પ્રમાણે જે ધુમાડો છે તે ધુમાડો છોડવામાં આવ્યો હતો, જેના કારણે જે ગામના લોકો છે તે ગામના લોકોએ પોતાનું ગામ છોડીને જે સિટી બાજુ એટલે કે ખંભાત બાજુ મોડી રાતે નીકળવું પડ્યું હતું. પરંતુ જે પ્રમાણે જે ગંભીર ઘટના બની આગામી સમયમાં તો તેનું જવાબદાર કોણ રહેશે? જી રવિ, અમારી સાથે જોડાયેલા રહેશો તો જીપીસીબી કચેરીથી અમારા સંવાદદાતા સપન અમારી સાથે જોડાયેલા છે. સપન, ગ્રામજનોને સાંભળી રહ્યા છે, ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે જીપીસીબી ક્યાંક પૈસા લઈ રહી છે, વહીવટ કરી રહી છે, તેવું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. ખૂબ જ તકલીફમાં છે, શ્વાસની તકલીફ થઈ રહી છે, પાણી ખરાબ આવી રહ્યું છે. અત્યારે હાલ શું વિગતો મળી રહી છે? આવે છે અને જેના કારણે સ્થાનિકોના સ્વાસ્થ્ય સાથે પણ ક્યાંક ને ક્યાંક ચેડા થતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે.
ત્યારે જે પ્રમાણે મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા જે ગ્રામજનો સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે ગ્રામજનો દ્વારા જે પ્રમાણેના આક્ષેપો, ગંભીર આક્ષેપો કહી શકાય, કારણ કે જીપીસીબી કચેરીના અધિકારીઓ સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. કારણ કે ગ્રામજનો દ્વારા અવારનવાર લેખિત રજૂઆતો કરવામાં આવી છે. જીપીસીબી દ્વારા માત્ર કાગળ ઉપર ક્લોઝર નોટિસો ફટકારવામાં આવતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ કેમિકલ માફિયાઓ કોના આશીર્વાદથી આ પ્રકારે હજી પણ પોતાનું કેમિકલને છોડીને જે પ્રમાણે પ્રદૂષણને નુકસાન પહોંચાડી રહ્યા છે, પ્રદૂષિત વાતાવરણ કરી રહ્યા છે, આસપાસના વિસ્તારને જ્યારે પ્રદૂષિત કરતા હોય ત્યારે તેવા માફિયાઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, જે અત્યાર સુધી થતી ના જોવા ન મળતા કારણે ક્યાંક ને ક્યાંક સ્થાનિકો રોષે જોવા મળી રહ્યા છે, જેના કારણે અત્યારે જીપીસીબીની કચેરીની કામગીરી પર પણ ક્યાંક ને ક્યાંક શંકાઓ ઉઠવા પામી છે. ઘણા વર્ષોથી આ પ્રમાણે જે રોહન ડાઈસ છે તેના દ્વારા જે કેમિકલ યુક્ત પદાર્થ છોડવામાં આવે છે, જેના કારણે ત્યાંનું જે પાણી છે જે બોરવેલ પર લગાવવામાં આવે સ્થાનિકો દ્વારા, તો ત્યાંથી પણ પાણી લાલ આવવાનું સામે આવી રહ્યું છે, જેના કારણે ઘણી મોટી સમસ્યાઓ તે લોકોના આરોગ્ય સાથે પણ થઈ રહી છે. તાજેતરમાં મંતવ્ય ન્યૂઝે કરેલા જે સ્થાનિકો સાથે ચર્ચા છે તેની અંદર પણ જોઈ શકાતું હતું કે કેવી રીતના સ્થાનિકોના મોં પરથી લઈને શરીર પર અલગ અલગ પ્રકારના કેમિકલ રિએક્શનો જોવા મળી આવ્યા છે. આ સાથે જ ક્યાંક ને ક્યાંક તેમના આરોગ્યલક્ષી જે તેમનું સ્વાસ્થ્ય છે તેને પણ ક્યાંક ને ક્યાંક હાનિ પહોંચી રહી છે. જ્યારે આ બધી વસ્તુઓને કાબૂમાં કરવાની કામગીરી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ ભૂમિકા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની જોવા મળી રહી છે. આ જે ઘટના છે તેની અંદર હવે ઉચ્ચ કક્ષાએથી તપાસ થવી જોઈએ, નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, અને આ જે બેફામ બનેલા કેમિકલ માફિયાઓ છે તેમને પર લગામ લગાવવી ખૂબ જ આવશ્યક બની ગઈ હોય તેવી પણ માહિતી સામે આવી રહી છે. જી રવિ અને સપન, આભાર આ બંનેનો જોડાવા બદલ અને માહિતી આપવા બદલ. તો મંતવ્ય ન્યૂઝ પર આપ જોઈ શકો છો, મોતના સોદાગરનો પર્દાફાશ, એક બાદ એક માહિતી સામે આવી રહી છે. રોહન ડાઈઝ કંપની સામે ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ટેકનોલોજીની મદદથી જોવાની કોશિશ કરીશું આ રોહન ડાઈઝની મોડસ ઓપરેન્ડી કેવી રીતે પાણી છોડી રહ્યું છે, જમીનનો કલર બદલાઈ રહ્યો છે, લોકો પરેશાન થઈ રહ્યા છે. આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો તે જ જગ્યા પર જ્યાં જમીનનો કલર બદલાઈ ચૂક્યો છે, કેમિકલ યુક્ત પાણી યુનિટમાંથી છોડાઈ રહ્યું છે, જે ગ્રામજનો માટે હાનિકારક છે, આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. લાલ પાણી નીકળી રહ્યું છે. 8 થી 10 લાખના ખર્ચે જ્યારે બોર બનાવવામાં આવે છે તો બોરમાંથી નીકળે છે લાલ પાણી. આ ટેકનોલોજીની મદદથી અમે આપને બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ.